બોલો બેટા. ગુડ મોર્નિંગ શર્યુ. બોલી 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 ગુડ મોર્નિંગ બોલી બોલી બોલી. અને સ્માઇલ જ મારા માટે બધું છે. તો ગુડ મોર્નિંગ એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા સારા હશે, બધાનું સ્વાસ્થ્ય બહુ સારું હશે. તો દિવસની શરૂઆત થાય છે વરસાદ સાથે. જો અમારા બારીમાં કેટલો વરસાદ આવે છે. અમે બારીની જોડે જ ઊંઘીએ છીએ કારણ કે અમને છે ને ઠંડો પણ બહુ ગમે છે. ગુડ મોર્નિંગ બોલા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બોલો. તો મમ્મી કાલે ક્યાં લઈ ગઈ હતી? ક્યાં લઈ ગઈ હતી મમ્મી કાલે જોવા? શું જોવા લઈ ગઈ હતી? મોરિયા. કેવડા હતા મોરિયા? એ જોયા ને, એ કેવું કહે છે કે મને જીવડા હતા. લે 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 લે. ચલો ભાઈ, પછી આ નાસ્તો કરીએ, પછી આપણે મળીએ તમને. સરસ હેર વોશ કર્યા છે રવિવારનો દિવસ. શૌર્ય ભાઈ કેટલા મૂડીલા સ્વભાવના છે ને મીઠું. આ મારો છોકલો છે, આ મારો વાઘ છે, વાઘ. અમે દરેક ગુજરાતી માટે એમનો છોકરો એટલે પોતાનો વાઘ, અને આ મારો વાઘ છે, આ મારું હૃદય છે, ધબકારો છે, મારું દિલ છે, બધું. કારણ કે આના વિના તો આપણે કંઈ જ નથી. આવો હોય ને તો આપણો દિવસે જતો રહે, આવો હોય તો આપણને મજા આવે, બહાર ફરવામાં આવો હોય તો આપણે કંઈક નવું સરસ મસ્ત મસ્ત બનાવીએ નહીં બીજું. આમાં છોકરા માટે મમ્મા કેવું મસ્ત મસ્ત બનાવે, પણ આ બધું ખાતો નથી. આ બધું ખાતા જોર આવે છે. તો ચલો, અમે હેર વોશ કરી દીધા છે, અને દરેક ગુજરાતી રવિવારે હેર વોશ કરે છે. તો હું બી ગુજરાતી છું, તો હું બી રવિવારે હેર વોશ કરે. અને ચલો હવે પહેલાં ચા પીવાની, પછી નાસ્તો કરવાનો. સોરી, પહેલાં ચા નાસ્તો કરવાનો, પછી કામ કરવાનું. ચલો બેટા, આપણે ઊભા થઈએ. ચલો ચલો, બધું ઊભો થઈ જાય. દૂધ નથી પીવું? ચલો ઊભા થઈ જાઓ. દૂધ પીવું છે? નથી પીવું? હતી આઈએ. ચલો ઊભો થા, ઊભો થા. દૂધ પીવાનું. ચલો, દૂધ પીએંગે. डायपर क्यों लेगी क्यों? दूध पियेंगे. कैसा कई રીતે પીશું દૂધ? મમ્મી કેવી લાગે? મમ્મી કેવી લાગે? ગણપતિ બાપા મોર્યા. બોલો બોલો. પછી મોયા. આ છોકરો મારો ગણપતિનો ફ્રેન્ડ છે, તો ગણપતિ અમારા ઘરે આવો તમે. અમે એકચ્યુઅલી 3 વર્ષથી લાવતા હતા ગણપતિ, પણ આ વખતે નથી લાવ્યા. પણ જો ભગવાનની ઈચ્છા હશે તો અમે નેક્સ્ટ યર જરૂર લાવીશું. બાકી આ વખત નથી લાવ્યા. પણ સિરિયસલી બહુ જ દુઃખ થાય છે કે અમે આ વખતે ગણપતિ નથી લાવ્યા. કારણ કે ગણપતિ અમે ઘરે લાવીએ ને તો અમને એમ લાગે કે અમારા ઘરે આમ એટલી ખુશી આવી ગઈ છે, એટલું આમ ઘરે આમ એમ લાગે કે ના કોઈ પ્રસંગ આવી ગયો છે. પણ આ વખતે અમે નથી લાવ્યા. બહુ જ દુઃખ થાય છે ગણપતિનું. તો ગણપતિ અમારા ઘરે નેક્સ્ટ યર આવજો, તો શૌર્ય બી ખુશ થઈ જશે અને અમે બી ખુશ થઈ જશું. મને ગણપતિ આવે એટલે બહુ ગમે, કારણ કે ડેકોરેશન હું જાતે કરું છું. ગણપતિના આમ કેવું મારી રીતે હું રાખું છું કે ચલો ભાઈ મારા ઘરે મહેમાન આવે એવી રીતે. ચલો બેટા નીચે હવે. જોવા બેસી ગયો છે. આપણે ચા નાસ્તો કરીએ. શૌર્યને દૂધ પીવડાવી દીધું. આટલું તો રોજ શૌર્ય રાખે છે દૂધ. નાસ્તામાં જોઈએ ભાઈ, આજે તો નાસ્તામાં ખાખરો છે અને ચા છે. આજે ચા અને ખાખરો લેવાનો છે. શૌર્ય જેસીબી રમે છે. હું ટીવી જોઉં છું અને એમાં ખાઉં છું. લેખા સરસ છે. અમ્મી અમ્મી. હા,
જો આપણે ઉપર આવી ગયા છે, સરસ રીતે બધું સાફ સફાઈ કરીશું. ઊંઘ આવે જબાનનું વાતાવરણ. કિંજલ 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 ના લાગે બસ. ચલે ચલે એક સ્ટોરી કહો તને. એક લાયન હતો. લાયન ક્યાં ગયો? જંગલમાં. કોણ હતું બીજું? ખેતર નતું બેટા, ટાઈગર હતો. કાઉ ક્યાં જાય? કાઉ ખેતરમાં જાય. અને લાયન ક્યાં જાય? લાયન જંગલમાં જાય. જંગલમાં કોણ હતું બીજું? જંગલમાં કોણ હતું શોર્યું? રેબિટ હતું. તો રેબિટ હતું અને લાયનને શું લાગી હતી? શોરે લાયનને શું લાગી હતી બેટા? લાયનને ભૂખ લાગી હતી બેટા. તો લાયનને શું ખાવું હતું? બધું. ભાઈ અમે શૌર્યને નીની કરીને આવી ગયો. હવે શૌર્યને તૈયાર કરીએ છીએ. માથું ધોયું હોય ને એટલે આપણે બીક રહે કે શરદી થઈ જશે તો બીનાવાળી. એમ નહીં ખુલે બેટા, એમ ના ખુલે. આમ કરી એમ કરવા. શૌર્ય તો પગમાં મચ્છર કેટલા કરડ્યા છે બેટા. चले चल मम्मी स्टोरी के एक लाइन नहीं, क्रोकोडाइल नहीं स्टोरी की एक लाइन नहीं के. हाँ मम्मी स्टोरी से नहीं गई. ફિશ નહીં ગયા. ઓકે. એક હતી ફિશ. હા તારે સ્ટોરી નથી સાંભળવી એમ? ઓકે. એક ફિશ હતી, એક લાયન હતો ને એક ટાઈગર હતો. તો લાયનને શું લાગી હતી? બોલો. લાયનને શું લાગી હતી? ભૂખ લાગી હતી. તો લાયનને શું કરવું હતું? મમમ. તો લાયનને ભૂખ લાગી, લાયનને મમમ ખાવું હતું. તો લાયન પછી શું ક્યાં ગયો? જંગલમાં ગયો. હા જંગલ મામા હોય. જંગલમાં કોણ હોય? જંગલમાં ગયો. તો જંગલમાં એને કોણ મળ્યું? ટાઈગર. એ શૌર્ય કાલે તું બલૂન ફોડતો હતો, એ કઈ રીતે ફોડતો હતો બીટું? એમ ફોડતો હતો. અને ત્યાં કોણ હતું બીજું? આંટી હતા. કયા આંટી હતા? ઊંચા આંટી હતા. ઓકે. ઊંચા આંટી શું કહેતા હતા તને? હા ઊંચા આંટી શું કહેતા હતા તને? અને ત્યાં હિના માસી હતા. હિના માસી. હિના માસી. હિના માસી શું કહેતા હતા તને? શૌર્યું ચોકલેટ ખાવી છે. આ શૌર્ય માથું ઉરાદે ને એના બધા નુસ્ખા છે બોલવાના. કે ભાઈ માથું ઉરાદે ને આ તો માથું નથી ઉરા દેતા ને કે છે મોબાઈલમાં યુટ્યુબ ચાલુ કરો. એટલે આ બધા નુસ્ખા એના છે કે આપણને સરસ માથું ઉરાવા દે. વિધાઉટ મોબાઈલ. વિથ મોબાઈલ તો બધા કરે. ચલો પછી એ શૌર્ય કાલે પેલા મોરિયા આવ્યા હતા. એ મોરિયા કેવા દેખાતા હતા? કાલે મોરિયા કેવા લાગતા હતા? હા બેટું મોરિયા કેવા લાગતા હતા બેટા? બધું મોરિયા યમ્મી યમ્મી દેખાતા હતા. અને પેલી દીદી શું કહેતી હતી મોરિયાને? લાય ખુલ્લું ખુલ્લું. એને આવી રીતે ખોલવાનું. પ્રેસ લાખો. મમ્મી ખોલે છે તો તું બંધ કરી દે છે. આમ 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 આ ખુલ્લી તો ખરા. શૌર્યભાઈ રેડી થઈ ગયો. હવે શૌર્યભાઈ જશે. શૌર્ય ક્યાં જવાનું? ક્યાં જવાનું? કાઉ જોવા. શૌર્ય મ્યાઉ બની ગયો. મ્યાઉ. શૌર્યનો નાનો નાનો કોમ્બ છે.
ગુસ્સો નહીં કરાય. કેમ ગુસ્સો આવી ગયો? ચલો શૌર્યભાઈને પાવડર લગાવું, પછી શૌર્ય તો કાવ જોવા જશે. શૌર્ય કાવ કેવી દેખશે? પછી શૌર્ય કાવને તું મમ આપીશ? શું આપીશ મમ? કાવનો મમ શું આપવાનું બેટા? પતી ગયું. ડૂબી ડૂબી મોયા 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 મોરિયા મોરિયા. પછી શૌર્ય કાવને તું શું આપીશ એમ કેતો? જો મોરિયા મોરિયા. પવન આવ્યો. શું આવ્યું? પવન. ઈશ્વર તને નીની કોણ કરાવે? મમ્મ કોણ કરાવે? ચોકલેટ કોણ આપે? હાલી કોણ કરાવે? કપડાં કોણ પહેરાવે? બાબા ફરવા કોણ લઈ જાય? ગાર્ડનમાં કોણ લઈ જાય? ટોયસ કોણ લેવડાવે? તો મમ્માને દીકો નહીં કરવાનો? દીકો. લવ યુ. લવ યુ બેટા. હાજી મમ્મા બોલો. હાજી મમ્મા. લવ યુ મમ્મા. કિસ યુ મમ્મા. ચલો શૌર્યભાઈ રેડી થઈ ગયા. હવે શૌર્યને હું બાબા લઈ જઈશ ફરવા. વેલ ડન. ક્લેપ કરો. ક્યાં જવાનું? જો શૌર્ય રેડી થઈ ગયો. ફાઇનલી શૌર્યને રેડી કરી દીધો. એને જ્યારે બી હું હાથું ઉરાવું ને તો આવી રીતે વાર્તા કરે છે એટલે ભાઈ સાંભળી છે. બાકી તો એમ જ કે મમ્મી મોબાઈલમાં આડા ઇન્સ્ટોલ કરો, આડા ઇન્સ્ટોલ કરો. એને મોબાઈલની વધારે ટેવ નથી પાડી. જો તું તો મ્યાઉ બન્યો છે. મ્યાઉ. જા મિરરમાં જોઈ આવ. મિરરમાં તાર ફેસ જોઈ આવ. ચલો જા મિરરમાં ફેસ જોઈ આવ. તું મ્યાઉ બન્યો છે. મમ્મીએ તને મ્યાઉ બનાવી. આ પહેલા મિરરમાં તાર ફેસ જોઈ આવ. બિગ મિરરમાં. બિગ ચલો બતાવું. ચલો બતાવું. જો શૌર્ય મ્યાઉ બન્યો છે તો હું શૌર્યને બતાવું છું. જો તો શૌર્ય અહીંયા તાર ફેસ જો તો. શૌર્ય એ ઓરિય જલ્દી જો જલ્દી જો જલ્દી જો. મ્યાઉ. ભાઈ શૌર્યભાઈ તો ઉઠી ગયા છે. આ મારો ચાંદીનો સિક્કો કે સોનાનો સિક્કો. તમે શૌર્યને પસંદ કરો છો તો સબસ્ક્રાઈબ કરો, અને તમે શૌર્યના વાલી વાલી કરવા માંગતા હોય તો સબસ્ક્રાઈબ કરો. મારો ભઈલો છે તો મને છોકરીઓ બહુ ગમે છે. કોના વાલી કરે શૌર્ય? આના મસ્તી તો એટલે અમે ઉઠીને વિચારી છે શું કરીએ. કરવાનું તો કંઈ જ નથી. કપડાં ચપડા ચેન્જ આજે નથી કરવા. આજે સન્ડે છે એટલે સન્ડે એટલે ફંડે એટલે સરસ એન્જોય કરીશું. આમ તો બહાર જઈએ પણ આજે વરસાદ બહુ છે એટલે બહાર બી નથી જવાય. મેં આવા બધું લઈ જતો. મેં આવા નાની નાની ચોકલીને લઈ જા. મારી ચોકલીને લઈ જા. આ મારા છોકરાને લઈ જા. મ્યાઉ. એક સરસ કામ યાદ આવ્યું છે. રીલ બનાવવાનું. રીલ બનાવીએ પણ તમે લોકો સબસ્ક્રાઈબ જ નથી કરતા તો રીલ શું બનાવી? મૂડ ઓફ થઈ જાય છે. વ્યુઅર્સ ના આવે તો મૂડ ઓફ. વ્યુઅર્સ આવે તો ઈચ્છા થાય બનાવવાની. હવે વિચારીએ કંઈક કરીએ. યુટ્યુબર નથી બનવું. જો મને ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. તમારું શું જાય છે? એક રૂપિયો જતો નથી. જો બહારનું વાતાવરણ છે. બહાર સરસ ફટાકડા ફૂટે છે ગણપતિના.
કબૂતરા બધા ઉડે છે. સોરી જો આવવાનો તો મસ્તી કાઢવાની બસ પથારી આપી દો હું આખો દિવસ પથારીમાં મસ્તી જ કરી દઉં પથારી આપી દો ખાલી પથારીનું રાજા છે એ બધું ઊભો થા ચાલ બેટા બહાર નથી જવું તડકો છે થોડું ઘણું બહાર રમવા જઈએ ચાલ ચાલ બહાર રમવા જઈએ બચ્ચું સારું આરાધ્ય હા મોરિયા ઢોલ ડ્રમ વગાડવો છે તારે તો ચલો ઊભા થો ડ્રમ વગાડવો હોય તો જો બહારનું વાતાવરણ ચલ ઊભો થા ચાલ ડ્રમ વગાડીએ ડ્રમ વગાડે કોણ વગાડે ડ્રમ વગાડવું બધું બોલાઈ ગયા આજે તો તૈયાર થઈ ગયા હિરોઈનની જેમ તૈયાર થયું છે આજે સોએ ફટાફટ ચોકલેટ ખાઈ જાય બેટા મમ્મી લઈ જઈશ તને બાબા બાર ઢોલ વાગે છે છોરીઓ જોવા જવું છે જેના ગણપતિ બાપા જોવા હોય ફટાફટ પાન મૂકે આમ રેડી મેં વિચાર્યું કે હું છે નાનું ચાલ્લો કરીશ રોજ ગમો ના ગમો ઠીક છે જોવું તો ખરા કેવું રોજ કરીશ પણ આજે નહીં કરું તો ફિનિશ કરતો બી નથી બેટુ અને મમ્મીને બી નથી આપતો ફાઇનલી આઈ એમ રેડી એક પેસેન્જર એક છોકરું બતાવજો જો એ છોકરું કરે છે સવારમાં સાંજના ટાઈમે જો એને શું આદરી છે આ શું કરે છે ચલ આપું ઊભો થા ચોકેટ ખાતો બી નથી શૌર્યા મમ્મીને આપતો બી નથી હવે શું કરું આયરી લે ચલો મારી પાસે આવો પછી આ છોકરો છે ને આ છોકરાને છે ને મારે ક્યાંય લઈ જવાનું છે એવી જગ્યાએ લઈ જવાનું છે જે જગ્યાએ આ છોકરો શાંતિથી રહે ચાલ બીજી ચોકલેટ આપો હા ખાઈ જા તારી ચોકલેટ બસ શૌર્યની ચોકલેટ છે
શૌર્યની છે. ના મીઠી શું શું બોલે તું? મીઠી મીઠી બિસ્કિટ. આયો મીઠી મીઠી ચલો હેન્ડ અપ કરો. હેન્ડ અપ કર બેટા, હાથમાં ચોકલેટ રાખો. શું થયું? મટી જશે બેટા. શું થયું? અને ચોકલેટ ક્યાં ખાઈ તારી? આઈ પછી જંગલમાં લાયનને આપવાની ને ચોકલેટ. ના કેમ? હા ખાઈ જા. નથી આપવાની. લાયનને નથી આપવાની કે ટાઈગરને નથી આપવાની. ઓનલી ફોર શૌર્ય ખાશે. કોણ ખાશે ચોકલેટ? કોણ ખાશે? ચલો આપણે પછી ડ્રમ દેખવા જઈએ. તાર ચોકલેટ ક્યાં ગઈ? ઓકે તાય તો ખાઈ જાઓ ફટાફટ. ચોકલેટ ખાઈ જાઓ. ચલો ચોકેટ ખવાય. ચૂસવાની બેટા, ચૂસી લેવાની ચોકલેટ. મોઢા નાખી ચૂસવાની બેટા. હાથ ગંદા થઈ જાય. પપ્પા લઈ લે. વાળ છે. તું સોરી આમ નામ કરીને બધા વાળ ખાઈ જઈશ. હો હોવો શું બેટા? ખાઈ જાય ચોચટ ખાઈ જાય. પપ્પા ખાઈ જાય. ના ખાઈ જાય. મોટા મૂકી દે, આખી મોટા મૂકી દે. બાબા એટલે હું ખાઈ જાઉં. બાબા જોઈએ. ઉપર માથું ઓળાઈ જાય. આપણે પછી ડ્રમ જોવા જઈએ. દમ હા ધમ જોવા જઈએ. ચાલો દમ ધમ. ચોચાટ ખાઈ જશે ને એને જ લઈ જશે, બાકી કોઈને નહીં લઈ જાય. આખી મોટા મૂકી દે ને એને જ લઈ જવાનું, બાકી નથી લઈ જવાનું. આખી ખાઈ જા. આમ આખી બેટા ચૂસવાની ચોકલેટ. પેટમાં કીડા બધા મળી જશે તો ચૂસતો. વાછે આ કર મેં ખાઈ જાઉં. આ કર પપ્પા મોટા મૂક્યા. ખાઈ જા. ચલો તય ખાઈ ગયા. તું ખાઈ જા ચોકલેટ. જા મોઢું ધોતાય. આમ જોજે. આમાં નથી જોવું. વોશ કરવાની જરૂર પડે. મમ્મી તૈયાર કરજો. મમ્મી લઈ જાય બાબા. મેં એ કુકુ થયું છે. બસ બેટા. આ પકડ્યું આપી તમને પાછું. ચલો કાજલ લગાવો. કાજલ કોણ લગાવે? લવ યુ મમ્મા. તૂટી ગયું. લવ યુ મમ્મા બોલો. પછી બાય કર દો. બાય. અહીંયા બાય કરો. બાય. અહીંયા બાય કરો. કિસ્સી કર દો. આમ કરો. અરે મારું પપ્પો. જાઓ. ટાટા. આમ મારી છોકરી. કરો. સી યુ. ચલો નીચે ચા નાસ્તો કરીએ. વરિયું કેવા લાગે પોપકોર્ન?
ખાઈ જાઓ પછી શું જો મમ્મી તૂટી ગયું શું તૂટી ગયું આ તૂટી ગયું તૂટી ગયું બેટા ઢોરાઈ જશે નીચે એક સાથે બે મોઢામાં નખાશે જા બહાર તડકો નહીં પછી ફરવા નથી જવું આ ફેંકી દો બહાર આમાં કીડી ખાઈ જશે લે આ બહાર મૂકી દે જા એ બહારથી બહાર નાખી દે કીડી ખાશે અહીંયાથી બેટા અહીંયાથી નાખી દે સ્પેસ રહી ને જગ્યા હા નાખી દો બસ ચલો પાણી બોટલ લઈને જવાનું એ અંદર તો પીવા પાણી ક્રોક્સ કે છે ક્યાં છે ક્રોક્સ તારા